ગયા છે સંસ્કૃતિ નદી જેવી છે. નદીનું વહેણ બદલતું રહે, પાણી બદલતું રહે, પણ નામ એકનું એક રહે. ગંગા નદી હોય તો પાણી બદલતું રહે, પણ નદીનું નામ એકનું એક રહે. અને બદલાવી જોઈએ, સંસ્કૃતિમાં ચેન્જીસ આવવા જોઈએ. જેટલા પણ ફેરફારો આવે છે, અમુક ફેરફારો આવકાર્ય છે, કારણ કે જો પાણીને બંધિયાર કરી મૂકવામાં આવે, પાણીને બાંધી દેવામાં આવે તો એમાં વેલ થાય, એમાં વાસ આવે, એમાં મચ્છરો થાય, જીવજંતુઓ થાય, સડી જાય. એટલે અમુક સમયે જો પાણી છૂટતું ન હોય ને તો એને ધક્કો મારીને પાણીને આગળ દોડાવવું જોઈએ, કારણ કે તો જ ઈ સંસ્કૃતિને જન્મ આપી શકે. કોઈ પણ સમાજનો આપણી એક હિસ્સો 50% હિસ્સો પોતાને નબળો માનતો હોય અને બીજો 50% હિસ્સો પોતાને શ્રેષ્ઠ માનતો હોય તો એ સમાજનો ક્યારે વિકાસ થઈ શકતો નથી. જે સમાજમાં માં દીન છે, માં નબળી છે, એ સમાજનો પુત્ર ક્યારે ગૌરવશાળી ન થઈ શકે, કારણ કે બધા પુરુષોને જન્મ તો આખરે સ્ત્રીથી જ લેવો પડે છે. ખરેખર તો જ્યાં સુધી સ્ત્રી ગૌરવાન્વિત નથી ત્યાં સુધી પુરુષો ગૌરવાન્વિત થઈ શકતા નથી. આપણે કદાચ વૈજ્ઞાનિકો પુરુષ છે એ સ્ત્રી કરતા શારીરિક વધારે શક્તિ વાળો હોય, મસ્ક્યુલર પાવર હોય. અમુક અંશે સાચી વાત છે, પુરુષમાં મસ્ક્યુલર પાવર વધારે હોય, મસલ્સની શક્તિ પુરુષોમાં વધારે હોય, પણ સ્ત્રીમાં રેઝિસ્ટન્સની શક્તિ વધારે છે. જેમ પુરુષમાં મસ્ક્યુલર પાવર છે, એ વધારે મોટો પથ્થર ઉપાડી શકે, એ બહુ મોટા મોટા ઝાડવા કદાચ વર્ષો જૂના હોય એને કાપી શકે, પણ એ વધારે પીડા સહન કરી શકતો નથી. જ્યારે સ્ત્રીઓમાં એ શક્તિ છે. અને એ જ કારણે મને લાગે છે કે સ્ત્રીઓનો જે હવેનો જે સમય છે એ વધારે ઉજ્જવળ છે, વધારે બ્રાઇટ છે, કારણ કે મસલ્સનો ઉપયોગ તો હવે મશીને લઈ લીધો છે. મસ્ક્યુલર પાવરનો ઉપયોગ બધો મશીને લઈ લીધો છે. હવે આપણે મોટા મોટા પહાડો કે મોટા મોટા પથ્થર ઉંચકવાની જરૂર પડતી નથી, એ તો એક ક્રેનથી ઉંચકાઈ જાય છે, જેસીબીથી ઉંચકાઈ જાય છે. કોઈ ઝાડવા હવે કાપવા પડતા નથી, ઇલેક્ટ્રોનિક કટરથી કપાઈ જાય છે. પણ પીડા સહન કરી શકે એવું આજ દી સુધી કોઈ મશીન, કોઈ સાયન્સ ગોતી શક્યું નથી. એટલા માટે સ્ત્રીઓનું ભવિષ્ય વધારે ઉજ્જવળ છે.